રામનવમીના પાવન અવસરે મુન્દ્રા શહેરના જવાહર ચોક નજીક જૂની કોર્ટ સામે આવેલ ભગવાન રામના મંદિરે ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. સાંજે સંગીતમય મહાઆરતીનો લાભ લીધો હતો. ભાટિયા ચોક નજીક આવેલ સાગર ભુવનમાં આવેલ ભગવાન શ્રીરામના મંદિરે બપોરે 12ના ટકોરે રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. સંગીતમય મહાઆરતીમાં ભક્તજનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ભગવાન શ્રીરામની બારોઈ રોડ પરના શિશુ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. VHBના પ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે શોભાયાત્રા શહેરના શિશુ મંદિરથી પ્રારંભ થઈ બારોઈ રોડ પર ફરી તાલુકા પંચાયત રોડ, ST ચોક, જવાહર ચોક, માંડવી ચોક, કાકી ડેરી, નવલખા બંગલા, ભાટિયા ચકલા, રામ મંદિર, કાંઠા નાકા થઈ શાસ્ત્રી મેદાન મધ્યે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. રાત્રે મુન્દ્રાનું શાસ્ત્રી મેદાન અયોધ્યામય બન્યું હતું. સંગીતમય મહાઆરતીમાં ભક્તો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. રાત્રે શાસ્ત્રી મેદાનમાં પ્રસાદ બાદ રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. શોભાયાત્રામાં 34 જેટલી ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું. વેપારીઓએ પોતાના કામકાજ બંધ રાખ્યા હતા.